નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા આ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બંગાળના ભાગલા અને સ્વદેશી લડતના અનુસંધાને ચર્ચા કરીશું. આમ જોઈએ તો બંગાળના ભાગલા એ કોઈ નવીન ઘટના નહોતી, કારણ કે ઈસવીસન 1874માં આસામને બંગાળથી અલગ કર્યું હતું, પરંતુ તે સમયે તેનો સખત વિરોધ થવાથી આ વિચારને ઈસવીસન 1896માં મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ મધ્યપ્રદેશના મુખ્ય વહીવટકર્તા તરીકે એન્ડ્રુ ફ્રેઝરે લોર્ડ કર્ઝનના કહેવાથી ઈસવીસન 1903માં બંગાળ, બિહાર અને આસામના પ્રાંતોની પુનઃ વ્યવસ્થા કરવાની વિચારણા કરી હતી, જેના પરિણામે લોર્ડ કર્ઝન દ્વારા 20 જુલાઈ 1905ના રોજ બંગાળના ભાગલાની જાહેરાત કરવામાં આવી અને 16 ઓક્ટોબર 1905ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો. બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. તેમાં બંગાળનું પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે પ્રાંતોમાં વિભાજિત થયું હતું. ખાસ કરીને પૂર્વ બંગાળમાં આસામનો પ્રદેશ, ઢાકા અને ચટગાંવ જેવા પ્રદેશોનો સમાવેશ થતો હતો. પૂર્વ બંગાળની રાજધાની તરીકે ઢાકાને પસંદ કરવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ બંગાળ પ્રાંતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા જેવા અલગ અલગ પ્રદેશોનો સમાવેશ કરવામાં આવતો હતો અને આ પશ્ચિમ બંગાળની રાજધાની તરીકે કલકત્તાની પસંદગી કરવામાં આવી હતી. આમ લોર્ડ કર્ઝને જે બંગાળના જે ભાગલા જે પાડ્યા તેના થકી બ્રિટિશ સરકાર દ્વારા અનેક કારણો દર્શાવવામાં આવ્યા હતા કે જે ભારતના ઇતિહાસની અંદર એ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝન દ્વારા જે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરવામાં આવી, તેના માટે બ્રિટિશ સરકારે અલગ અલગ કારણો દર્શાવ્યા હતા. તેમાં એક, બ્રિટિશ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બંગાળ એ વિશાળ પ્રાંત હોવાથી તેના વહીવટમાં સુગમતા નહોતી, જેના પરિણામે બંગાળના વહીવટમાં સરળતા લાવવા માટે બંગાળના ભાગલા પાડવા ખૂબ જરૂરી હતા. જ્યારે બીજું કારણ એ દર્શાવવામાં આવ્યું કે કલકત્તા શહેર તથા બંદરનું ભારણ ઓછું કરવા માટે બંગાળના ભાગલા પાડવા આવશ્યક હતા, કારણ કે કલકત્તા શહેર અને બંદરનો જે વિકાસ થયેલો હતો તેની સમકક્ષ ઢાકા અને ચિત્તગોંગનો વિકાસ થયેલો નહોતો, જેના પરિણામે ઢાકા અને ચિત્તગોંગ બંદરનો વિકાસ કરવા માટે બંગાળના ભાગલા પાડવા આવશ્યક હતા. બીજી તરફ બ્રિટિશ સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે પૂર્વ બંગાળમાં મુસ્લિમ લોકોની બહુમતી વધારે હતી, તેમનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ નહોતો થયો, જેના પરિણામે આ પૂર્વ બંગાળમાં વસવાટ કરતા
મુસ્લિમ લોકોનો વિકાસ કરવા માટે બંગાળના ભાગલા પાડવા ખૂબ જ આવશ્યક હતા. આ ઉપરાંત બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના ભાગલા પાડવા માટે એમ કહેવામાં આવ્યું કે વિશાળ બંગાળમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિની તકો વધારવા માટે બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના ભાગલા પાડવા એ આવશ્યક હતા. પરંતુ ખરેખર જે બ્રિટિશ સરકાર દ્વારા જે બંગાળના ભાગલાની જાહેરાત કરવામાં આવી હતી તેની પાછળ તેમનો એક જ ઉદ્દેશ હતો. એમની નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. અને ખરેખર બ્રિટિશ સરકાર દ્વારા જે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરવામાં આવી હતી તેની પાછળનું આ એક જ કારણ હતું. જે ભારતના આગેવાન લોકો જે રહેલા છે, જેમ કે રવિન્દ્રનાથ ટાગોર, વ્યોમેશચંદ્ર બેનર્જી, બિપિનચંદ્ર પાલ જેવા આગેવાન નેતાઓ સમજી ગયા હતા. જેના પરિણામે ભારતીય આગેવાન લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો અને તેમણે કહ્યું કે બ્રિટિશ સરકાર દ્વારા જે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરવામાં આવી છે તે વહીવટી સરળતા માટે નહીં, બંદરના વિકાસ કરવા માટે નહીં, પરંતુ બંગાળની એકતા તોડવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. કારણ કે તે સમયગાળા દરમિયાન બંગાળમાં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી વધારે હતી, જેઓ એકબીજા સાથે મળી અને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં રાષ્ટ્રીય ચળવળને વધારે પ્રોત્સાહન મળતું હતું. આમ હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે બંગાળના ભાગલા પાડવા બ્રિટિશ સરકાર માટે આવશ્યક હતા. અને ખરેખર જે બંગાળની અંદર હિન્દુ અને મુસ્લિમ લોકોની જે એકતા હતી તે તોડવા માટે આ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારત દેશમાં રાષ્ટ્રીય ચળવળનું જો મહત્ત્વનું જો કોઈ કેન્દ્ર હોય તે સમયગાળા દરમિયાન તો એ પણ બંગાળ જ હતું. કારણ કે તે સમયગાળા દરમિયાન મોટા ભાગના આંદોલનોનું ઉદ્ભવ સ્થાન, વર્તમાનપત્રો અને સાહિત્યનું ઉદ્ભવ સ્થાન એ બંગાળ હતું. જેના કારણે રાષ્ટ્રીય ચળવળનું કેન્દ્ર પણ બંગાળ હતું. તેના કારણે રાષ્ટ્રીય જાગૃતતા અટકાવવા માટે બંગાળના ભાગલા પાડવા બ્રિટિશ સરકાર માટે ખૂબ જ આવશ્યક રહેલા હતા. જેના પરિણામે તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝને આ બંગાળના ભાગલા પાડ્યા અને તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આમ 1905માં જે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરવામાં આવી તેની સાથે જ બંગાળની અંદર તેનો ખૂબ જ વિરોધ થયો હતો અને તે લડતના અનુસંધાને જે લડત ચાલી તે સ્વદેશી લડત તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો ભારતમાં સૌથી પહેલાં સ્વદેશીના અનુસંધાને જો કોઈએ સમજણ આપી હોય તો તે હતા સ્વામી દયાનંદ સરસ્વતી, કે જેમણે પોતાના ગુરુ બિરજાનંદ પાસેથી આ સ્વદેશીના અનુસંધાને વિચારો પ્રાપ્ત કરેલા હતા. પરંતુ એક રાષ્ટ્રીય ફલક ઉપર એક રાજનીતિના અનુસંધાને, એક રાષ્ટ્રીય જાગૃતતાના અનુસંધાને સ્વદેશી શબ્દને ઈસવીસન 1906માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં દાદાભાઈ નવરોજીએ સ્વદેશી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને બહોળા પ્રમાણમાં પ્રચાર થયેલો આપણને જોવા મળે છે. બ્રિટિશ સરકાર દ્વારા જે 16 ઓક્ટોબર 1905ના રોજ જે બંગાળના ભાગલાનું જે અમલવારી કરવામાં આવી હતી, તેથી આ 16 ઓક્ટોબરનો દિવસ શોક દિવસ તરીકે એ ઉજવવામાં આવ્યો હતો
અને 1 વર્ષ સુધી શોક પાળવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ભારતીય દેશના અને બંગાળના ખાસ કરીને જે આગેવાનો જે રહેલા હતા તેમણે હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત રાખવા માટે તે દિવસે રક્ષાબંધન દિવસ ઉજવી હિન્દુ મુસ્લિમ લોકો એકબીજાના હાથે એ રાખડી બાંધી અને એકતાના પ્રતીક તરીકે પણ આ દિવસને ઉજવ્યો હતો. બંગાળના ભાગલા રદ કરવા માટે પૂરા ભારત દેશમાં આ લડત ચલાવવામાં આવી હતી, જે ભારતના ઇતિહાસમાં બંગભંગ લડત તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ લડતને વધારે ઉગ્ર અને વ્યાપક બનાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તે સમિતિમાં સુરેન્દ્રનાથ બેનર્જી, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ, બિપિનચંદ્ર પાલ જેવા આગેવાન નેતાઓની મહત્વની ભૂમિકા રહેલી આપણને જોવા મળે છે. આ ઉપરાંત સુરેન્દ્રનાથ બેનર્જીએ બંગાળી નામના વર્તમાનપત્રમાં આ ઘટનાને એક મોટી અને ભયંકર રાષ્ટ્રીય આપત્તિ નામે શીર્ષક આપી લેખ લખ્યો અને લોકજાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ સ્વદેશી કે બંગભંગની લડત એ માત્ર એ બંગાળ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ ભારત દેશના અન્ય પ્રાંતોમાં પણ તેની અસર થયેલી જોવા મળે છે. આ લડતના મુખ્ય 3 લક્ષણો હતા. 1 સ્વદેશી, 2 વિદેશી માલનો બહિષ્કાર કરવો અને 3 રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. એમાં કહેવામાં સ્વદેશીની વાત કરીએ તો ભારત દેશની અંદર નાના અને પાયાના જે ગૃહ ઉદ્યોગોમાં જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ ઉત્પાદિત થાય છે માત્ર તેનો જ ઉપયોગ કરવો, જ્યારે વિદેશી માલના બહિષ્કાર કરી અને ઇંગ્લેન્ડથી આવતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે કાપડ, કાચ, તૈયાર કાપડ જેવો વસ્તુઓનો બહિષ્કાર કરવો અને જે લોકો વિદેશી વસ્તુઓનો વેપાર કરે છે તો તેવા વેપારીઓની દુકાનો સામે જઈ અને પિકેટિંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું, જેના પરિણામ થકી આ જે લડત જે છે એ ભારત દેશના પ્રાંતોમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં તેનો પ્રચાર પ્રસાર થયેલો આપણને જોવા મળે છે. જ્યારે બીજી તરફ બ્રિટિશ સરકાર દ્વારા જે સ્થાપિત શાળા અને કોલેજો હતી તે માત્ર અને માત્ર બ્રિટિશ સરકારને ઉપયોગી થાય તેવા ક્લાર્ક, પટ્ટાવાળા કે નાના સૈનિકો ઉદ્ભવ કરવા માટેનું હતું, નહીં કે રાષ્ટ્રીય જાગૃતતા લાવવા માટે. તેના પરિણામ સ્વરૂપે આ સમયગાળા દરમિયાન એ રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને સરકારી શાળા અને કોલેજોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલય અને 1906માં સ્થપાયેલ બંગાળ નેશનલ કોલેજ એ રાષ્ટ્રીય શિક્ષણનું એ મહત્વનું કેન્દ્રબિંદુ બન્યું હતું અને એના પરિણામ સ્વરૂપે આ રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ દ્વારા તે બાળકોને શિક્ષણ આપવાના પ્રયાસો કરવામાં આવતા હતા. આ સમયગાળા દરમિયાન બંગાળમાં ઈસવીસન 1907માં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ એ સ્થાપિત કરવામાં આવી હતી. આ બંગભંગની લડતને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં, તેનો પ્રચાર પ્રસાર કરવામાં અને લોકજાગૃતિ લાવવામાં
વર્તમાન પત્રો અને સાહિત્યનું ખૂબ મહત્ત્વનું સ્થાન રહેલું છે. તે સમયગાળા દરમિયાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત આનંદ મઠ નામના નવલકથામાં તેમણે વંદે માતરમ નામનું ગીત લખ્યું હતું. આ વંદે માતરમ નામનું જે ગીત જે રહેલું છે તે સમયે લોકમુખે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આમ જોઈએ તો આ વંદે માતરમ ગીત એ 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણમાં તેને રાષ્ટ્રીય ગીત તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો અને આ વંદે માતરમ ગીત એ સૌથી પહેલાં ઈસવીસન 1896માં કોંગ્રેસના અધિવેશનની અંદર એ ગાવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો અને સ્વદેશી વસ્તુ અપનાવવાની વાત કૃષ્ણકુમાર મિત્રએ જે લખેલ સંજીવની નામનું વર્તમાન પત્ર જે છે એની અંદર બહોળા પ્રમાણમાં પ્રચાર કરેલો આપણને જોવા મળે છે. જ્યારે બીજી તરફ રવિન્દ્રનાથ ટાગોરે પણ સ્વદેશી વસ્તુ અપનાવી અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની તરફેણ કરી હતી. આમ જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોરનું એક સાહિત્યકાર તરીકે ખૂબ જ નામના રહેલી આપણને જોવા મળે છે. તેના થકી રવિન્દ્રનાથ ટાગોર એ પ્રથમ એવા ભારતીય છે કે જેમને નોબેલ પુરસ્કાર મળેલો છે, જેઓ વિશ્વ કવિ અને કવિ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ બંગભંગ લડત એ બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ જેવા અલગ અલગ પ્રાંતોની અંદર પણ તેનો બહોળો પ્રચાર થયેલો હતો અને આ લડતના પ્રત્યાઘાતો પડેલા આપણને જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, નડિયાદ, સુરત, ભાવનગર જેવા મહત્ત્વના કેન્દ્રો આપણને રહેલા જોવા મળે છે. આ લડત જ્યારે પૂરજોશમાં પૂરા ભારત દેશમાં ચાલી રહી હતી ત્યારે ઈસવીસન 1911માં ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પાંચમાનું ભારતમાં આગમન થતાં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા હતા અને આજે 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા ત્યારે ભારતના વાઇસરોય તરીકે લોર્ડ હાર્ડિંગ્સ રહેલા હતા. બંગાળના ભાગલા રદ કર્યા બાદ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી હતી અને આજે પણ આ દિલ્હી એ ભારતની રાજધાની તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ જોઈએ તો ભારતના ઇતિહાસની અંદર દિલ્હી એ ભારતની રાજધાની તરીકે વર્ષો સુધી રહેલી આપણને જોવા મળે છે. આમ બંગભંગની લડત એ રાષ્ટ્રીય જાગૃતતા અને આવનાર રાષ્ટ્રીય લડતો માટે એ મહત્ત્વની લડત ગણવામાં આવે છે. બ્રિટિશ સરકારની જે નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ આ લડતમાં આપણને પુરવાર થયેલી જોવા મળે છે. તેમ છતાં પણ ભારત દેશના એ સમયના જે દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર જે આગેવાન નેતાઓ જે રહેલા હતા તેમના પ્રયાસોથી એ બંગાળના ભાગલા જે હતા તેનો બહોળા પ્રમાણમાં પ્રચાર થવાથી અંતે સરકારે તેને રદ કર્યા હતા. આભાર.